હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. જુઓ હવે છે ને થોડીક હાલચાલ કરી લઈ, એક્સરસાઇઝ, કારણ કે આજે જુઓ વાતાવરણ તો જુઓ તમે, કાલથી ની નપાવટ વાતાવરણ છે. આજ હાવ બેકાર થઈ ગયું. જોઈ લો આપમાં વાતાવરણ. મૂર્છે ને સૂર્યનારાયણ ભગવાન જો હજી નહીં એવા દેખાય છે. અને બીજા નંબરમાં આપણા ઘઉંનો ઘેરો ઢળી ગયો અને શંખા હતી. મેં કીધું હાલ તો જરાક આમ જોવું જોઈએ. એમાં કંઈક મેં કીધું ઘઉંના ખાસા દેખાય છે. આમ જોઈ લો, સુઈ ગયા. વીસમાં તો હવે પૂરું થઈ ગયું. એ તો આમ કેમ થયું છે? જોવા જવું જો અહીંયા. અહીં કોને ધરી ગયા છે જુઓ. પાટલાને ના પાડું, રેવા દો તોય ધરાર પાય. અમે 20માં ધરી ગયા. જુઓ આ ઘઉં બધા ઢળી ગયા. આ ઘઉં ઢળ્યા નથી. આ ઘઉંમાં ગમે ઢોરકા જનાવર આવ્યું છે. જુઓ, જોઈ લો. હા, આમ જોઈ લો. અહીંથી આ પડ્યું છે. હોહરવી કેળી કરી આનીએ તો પાર્ટનર આ બાજુ આવ્યા નહીં હોય. જોઈ લો, ઘઉંની રમાસટી બોલાવી દીધી. એટલામાં મને તો ઢોરના તો હગડ નથી દેખાતા. કેળી કરી દીધી, હાવ પટ કરી દીધો એટલામાં. ઓહે, આ પાર્ટનરને કેવું જોહે? આમ તો જુઓ તમે, હાવ એટલામાં પટ કરી નાખો. આ ઘઉંની પથારી ફેરવી નાખી આમાં. જોઈ લો, ઢૈરા નથી. કેળી છે જો વાવતી, જો આ ખાસા આવતી. હવે પાર્ટનરને કેવું જોઈએ કે શું છે હું? આમ તો જુઓ પણ નુકસાની કેવડી કરી અન્ય. હાવ પટ. અને આપણે આ ઘઉં જુઓ, જનાવર જીવજત ગમે એ હોય આમાં. આવું છે મિત્રો. જુઓ, ખેડૂતનો મોઢામાં આવ્યો કોરિયો છીનવાઈ જાય એવું છે ને એમ. એટલી નુકસાની ખેડૂને તો ઘણી. જોવામાં કેવડો ખર્ચો કર્યો હોય. ડીએપી ખાતર, ઘઉં, આ અવળી મહેનત હોય પાણીની. રાત દી એમાં હરપના ભોડા કસરવા. પણ જુઓ તોય ખેડૂને છે ને એનો મોલ હાથમાં આવે ને તો એમ થાય કે આવ્યો એમ. હવે જોઈ લો, મને હમણાં વાડી હતી ને એમ લાગતું. મેં કીધું આ ઘઉં તો ઢળી ગયા હોય એવું લાગે. હાલ જોઈ ચક્કર મારું. પણ જોઈ લો, એટલામાં ઘઉંની કરી નાખી. આવ હાલો હમણાં પાર્ટનર પાસે જાય. ટૂંકમાં ઘઉં હાવ પાથરી દીધા હેઠા. અહીંથી જો આ કેળી છે, સરેરાશ કેળી છે. જોઈ લો, આવું છે ખેડૂને. હાઈલા કરે. બીજું હું પાર્ટનરને બે આવશું ને તો છે ને કંઈક આમ બેઠા કરી દેવું. ટૂંકમાં ખાતા નથી. ખાય તો હું આમાં ડુંડા મોઢામાં લાગે. ખાય તો ખાતા નથી, પણ બગાડ્યા જાજા ઉરાવી દીધા. અને ધરેલા કાતરો એવો છે. જોઈ લો, હવે કંઈક એમ થાય કે સૂર્યનારાયણ ભગવાન દેખાતા આવે છે. માતાજી જો આપણા બાંધ્યા છે. સરસ મજાનું સંગીતમય વાતાવરણ છે. આપણે પંખીના કિલકિલાટ, પોપટિયા જો બેઠા તાર ઉપર. હાલો આપણે પાર્ટનરજી પાસે આવી ગયા છીએ. જુઓ, નાકા વારી ગયા છે. પલો કરી ગયા. હું પાર્ટનર ધોરીમાં પોગી ગયા. હું પાર્ટનર વાહ ઘઉં હાવ મહરી નાખ્યા ઓલા ખેતરમાં. હું કહું મને એમ લાગ્યું હું ઢરી ગયા છે. ગઈ નહીં એમની ઘૂમરો મારવા. એમાં પણ કેળી જેવું કરી નાખ્યું છે. કા હું કહું ભૂંડડા કા રોજે હોય. અહીંયા મરી ગયા. ધરવી દીધા ઘઉં ને હાવ પથારી ફેરવી નાખી. કેમ છો મિત્રો? બધા મજામાં છે. આજનો આપણો બ્લોગ જોઈ બધા મજામાં જોઈ. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો આપણે પાણી વાળવા વળગી ગયા. 6:30 વાગ્યાને માતાજી નરવા રાખે. હળવે જો એટલું રહ્યું ને આપણે સાહત નાકામાં ઉપલી નીકમાં છે. કારણ કે હવે જો આ એક પીએ કે હવે આના પછી પીએ કે ન પીએ એવી પોઝિશન છે. બસ આજે 70 દી પૂરા થઈ ગયા હે. જો પો નહીં છે તો નહીં પીએ, નહીં પવન હોય તો આજે પાર્ટનર કાતરો થઈ ગયો. આમ તો જુઓ કાતરો થઈ ગયો જોરદાર. આ ખેડૂની પાડ પીટવા, ખેડૂની પાડ પીટવા. જીરા વાળા આમ જોઈ લો નજારો. ચૈણા વાળા ગમે ત્યાં વરસાદ તો ઝીણા મોટો હોવો જોઈએ પાર્ટનર. આમ કે કહી છે તો ખરા છે.
જન પાર્ટનરે નાળિયું બાંધ્યું. શું કરે આમાં પછી નારી આ આમાં નવો કોટ તો કાઢજો, નવો પતાવશો તમે. નવો એલું ભૂલાઈ ગયું તો કાલ હું તો જો આ નવા કોટની જૈસા દઈ નાખશા મેં તડકા. કઈ જાજા નથી પીરા. જો આ એક પછી આ બે આ ત્રણ પછી જો આ હારી કોટી આ શિયાળ અને પાસમો ક્યાં પાંચમું ઘી વાળી વાળીએ પડ્યો ને. આ તો છે ને આ નવો કાઢી નાખજો, આમાં ટાઈટ ભાઈ શિયાળ રાખજો. ટાઈટ ને ભાગવું પડે મારી પાસેથી ટાઈટ ને ટાઈટ તો ભાગે ને એટલે ખાંડી ખાંડી પહેરો. એમ કે આ ભાઈ પાસે ન જવાય ભાઈ કે પાપ લાગે એ કે નામ જો જા જોયું ને મિત્રો, આવું છે જુઓ પાર્ટનરજી. મારો પાર્ટનર ડટાઈ જાય ને એવડું જો હું તો દેખાવે નહીં આ કોટમાં. એવું છે મારા વાલા. હાલો આપણે નીક પી ગઈ છે ને ઉપલા 9 11 છે ની પાર્ટનર પાવા ગયા છે ને આપણે છે ને થોડીક બુંદરી વાટી લઈ જાય. થોડીક વાટી લઈને તો માતાજીને 2 નીમ થઈ જાય. એટલે જુઓ પાર્ટનર છે ને આપણે ક્યારે મૂકતા ગયા છે, વાડીએ ગયા હતા, દાંતેડું ને લુગડું ને એવું લઈ આવ્યા અને આપણે વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે. જો અહીંયા આપણે આ ક્યારેથી ને સ્ટાર્ટ કરી દઈ. વાવસીમાં બાટું એની વાઈટ હતું તે દી આપણે 2-3 દી પહેલા. એટલે જુઓ અહીં દાંતેડું ને લુગડું મૂકાશે. હવે આપણે આપણે વાડીએથી ઘરે આવી ગયા પાર્ટનર રહે છે મોઢું ધોવા જો મોટું ધોવું મોઢું ધોયેલું જ છે. તમે આને એનો ખાર ઉપડી ગયો બોલો એ કે મોટું ધોવા જાય નાટક ધોવા જાય. એ ભાઈ નાવું છે બપોર પછી પણ અટાણ છે ને હાથ પગ ધોઈ લે એટલે અરે આટાણે નવાય નહીં, પાણી બગાડે. શિયાળાનું બહુ શિયાળો છે તો તમને આરગુડા માણસો હોય ને ઈ નો નાવ. અમાર નાવ હું તો નાવ 15 દી એટલે હું કઈ તમે નાવ મહિને જે નાવ તમાર વાત બધા તો કરો તે. કરે. હું પાણી અમારું વિચારવાનું. હું પાણી ને હાબુ બગાડું જ નહીં. હાથ પગ ધોઈ જ લઈ. હું કહું કામ હોય કે ન હોય. હું પાણી પાણી મૂકીએ છે. ઓરો કર્યો ટમેટો વઘાર્યું તો 2 હોય જ કૃષ્ણ પાઠ સીતારામ ને જય શ્રી કૃષ્ણ હાવ દૈરા ને ઓરો ખાઈ લે ક્રિસ. હા એને કીધું કીધું ઓરો ઈ કેવું હે રીંગણાનો ઓરો ભરતું ઓરો ભરથું એમ દેશી ભરતું ખાવ. નથી ખાવું. દેશી ભરતું બનાવ્યું હોય. ચાલો આગળ બનતા રહેજો. ગમે કર નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બરાબર. હવે અમારે જવું છે પાનેલી. ચાલો મિત્રો આપણે પાનેલી હતા ને છે ને આપણે ફોર્મ ભરાવાનું હતું ને ફોર્મ ભરાઈ અને કાગડી બગડી લઈને જાય છે આપણે. અમારા પાર્ટનર એકદમ વાહ આવેલા હવે જો હવે ગાડીમાં પંચર પડ્યું, પંચર અંદર મૂકી દીધી. હાલીને જવાનું જોઈએ એમાં કાંઈ ન હોય. આપણે પાનેલી આવી ગયા ઘરે. ઘરે આવીને હવે છે ને કરવા છે બપોરા ને 2 વાગી ગયા. કેટલા ખાઈ લીધું. ખાઈ લેવાય પછી વાઈ લાંબ વાત ન જોવે. હું ખાઈ લો કોઈ દી. ખાઈ લેવે બાપા. બપોરાની તૈયારીઓ કરે છે હવે બસ. ખાઈ લીધું ને કીધું એ. હાલો બપોરા પાણી કરી લઈ. સરસ શું જમવાનું છે મજાનું બતાવજો. એ લોકોને જો ખાવું હોય તો આવી જાઓ. હાલો ઓરો પાર્ટનર કહેતા હતા ને સવારે ઓરો કેવો ઓરો હોવો. પાર્ટનરને ખાવું તો કાંઈ ન હોય. ઓરો ઓરો એ કે શું હોય, કોક દી ખાવ તો ભાન આવે ને. ઓરા જેવા જ છે. ઓરા દેવા કાંઈ નહીં, બસ ખાઈ જવો. ટમેટું ટમેટું જ પૂગી ગયું. ટમેટું ને સાંજે ચા. કાયમ ટમેટો કાયમ ટમેટું ખાતા જાય એ વસ્તુ કોઈ દી ખાતો જ નથી આ. શીખવાડ્યું જ નથી તમે કોઈ દી. ખાય તો થાય ને આપણે કઈ જુઓ મિત્રો છે ને આપણે ડુંગળી છે, કાસરી, ઓરો, સરસ મજાના મરચા તે મોરી લેવું અમે. મોરી લેવું લે એટલે આવું છે મિત્રો. જુઓ બધે દખના બી જોઈને પાર્ટનર દખ અમારે અહીંયા જ છે. પોતે એની એક ડુંગળી મોરી લીધી, આપણી ન મોરી. અમારા હાથ પગ ભગવાન આપ્યા જ છે. આમ મોરીને ખાઈ લેવું. નહીં ખાવી એટલે મેં ન બોલી. મોલ નહીં આવી. ખાઈ લેવું લે. આમાં મોલ દે યાર. હા તો અમે મોલ લેવું. હવે અમે પછી એમ કેવું કે અમે નહીં મોલ દઈએ. જો આપણે ખબર ઘા કર્યો તો ડુંગળીનો. શેનો કા કાંઈ નથી કર્યો. તમે જ કીધું તું કાંઈ આવવા દો, તમે એમનું આવવા દીધું. હા તો પછી એમ જ હોય. હા તો કાંઈ નહીં, તો તમારું તમે કાંઈ એમ કરી લેજો, અમે અમારું કરી લેવું. હા, બરોબર. હાલો હાલો બપોરા કરી લઈએ. ચાલો આપણે ગયા હતા ખારી ત્યાં પંચર અંધારો પાછું પડી ગયું ને તેને હવે આટલે છે ને આપણે ઘીરે આવી ગયા છે ને ઓલા ભાઈને લેવાની હતી. ચપલી અમે હું પાયલું ભેગી આવું મંદિરે કોઈ જતા 15 કેમ અમારે જાનીબેન જમવાનો છે ને ખુરશી પર ચડીને બેસી ગયા છે યાર પગ એ નડરાટે. હા એક ટાણું પોરો દઈને બપોરે તો કરી સુલાનું હવે છોકરીનું કરે. ગરમા ગરમ રોટલી ખાઈ લ્યો ને મજા કરો. ગરમા ગરમ જો પાપડ રોટલી 2 જાતના શાક છે, ચા બની ગયો છે અમારે.
ને અટાણે પોરો દેવો જ કાંઈ ભીનું નથી હજી પછી અહીંયા બપોર પછી તો હું બેઠી જો હાવ નવરી બજાર એ તો એમ જ હોય ને અહીંયા. હાલો હવે આપણે છે ને તાપ તોય ઘડી બા ચડી કહેતા જાય. હતા કે મેળાનું હોય ને ગેસ જેવું હોય તો લાય હું કરી નાખું ઈ કે પણ હું કહું ના હું કરી નાખું કાંઈ વાંધો નહીં હાલ. ખાઈ લઉં ને હવે સા થાય તે થાય ને હવે. ચા કમ્પ્લીટ જાની બેને ચાય કમ્પ્લીટ કરી દીધો ઈ કે ચા થાય તો ઈ થાય ને બા હવે તો આવે છે ટોપડા ને ટોપડી હે તો હું તો પોતે બનાવી નાખ્યો અરે ના ત્યાંથી બનાવ્યો તો પાણી આમાં પવાયેલામાં છે પાણીનો હાંભળો ને મલાઈનો આજ હાંભળો. અરે બારે, મને તો એમ કે આ પવાયેલું પડ્યું છે પણ આ રોઠે શાક કર્યો હતો ને એનું બહુ માણસ બખેડાઈ ગયો આજ બખેડો જ થઈ ગયો બધો. કાંઈ વાંધો નહીં અહીંયા કઈ પાર્ટનર એવા બધા ભૂખ્યા નથી થઈ ગયા મને બહુ ભૂખ નથી લાગી. જાક છોકરાઓ અહીંયા ભાગ ને પોગ ને ખાઈ લીધો ઉદય સિંહ ખાઈ લીધી હમ